ઓકે. આજનું શિક્ષણ આપણે એક સામાન્ય પ્રશ્નથી શરૂ કરીએ. હું તમને એવું પૂછું કે હાલમાં તમે ક્યાં છો? તો તમે કહેશો કે અમે મીટિંગ એટેન્ડ કરી રહ્યા છે, અમારા ઘરમાં છે, અમારા રૂમમાં છે, કાં તો નડિયાદમાં છો કે સુરતમાં છો કે વડોદરામાં છો કે મુંબઈમાં છો કે કોઈક વિદેશમાં છો, અને એ રીતે આપણે એનો જવાબ આપીશું. પણ એક ઊંડો પ્રશ્ન એ છે કે ઈશ્વર હમણાં ક્યાં છે? ઈશ્વર અત્યારે ક્યાં છે? જો આવો જો આપણે પ્રશ્ન પૂછીએ તો ઘણા વિશ્વાસો કદાચ એવું કહી શકે કે ઈશ્વર એમના રાજ્યમાં, એમના સ્વર્ગમાં, એમના રાજ્યાસન પર બિરાજમાન છે, અથવા કોઈક એવું કે જ્યાં પ્રભુની આરાધના થઈ રહી છે, પ્રભુની સંગત ચાલી રહી છે, ત્યાં પ્રભુ હાજર છે, જ્યાં પ્રાર્થના કરવામાં આવી રહી છે ત્યાં પ્રભુ હાજર છે. કદાચ આવા જવાબ આપણને મળી શકે. અને મનુષ્ય તરીકે છે ને, આપણે જ્યારે હાજરી વિશે વિચાર કરીએ છીએ ત્યારે 5 રીતે વિચાર કરી શકીએ છીએ, અને અથવા 5 રીતે આપણે હાજરીને સમજીએ છીએ. જો આપણે પ્રેઝન્સને સમજીએ તો મનુષ્ય તરીકે આપણે 5 રીતે પ્રેઝન્સને ડિફાઇન કરીએ છીએ. એક છે લોકેશન, સ્થળ દ્વારા આપણે ડિફાઇન કરીએ કે કોઈ હાજર છે કે નહીં. દાખલા તરીકે મેં પેલો પ્રશ્ન પૂછ્યો કે અત્યારે ક્યાં છો? તો કોઈ કહે છે કે હું રૂમમાં છું, રાઈટ, રસોડામાં છું, હું કામ કરું છું, કે હું આ કામના જગ્યા ઉપર છું. તો એ મળે આપણને લોકેશનના આધારે મળે, સ્થળના આધારે મળે, જગ્યાના આધારે હાજરી છે કે નહીં. પેલો વ્યક્તિ એ રૂમમાં નથી, રૂમમાં ગેરહાજર છે, આજે ક્લાસમાં એની ગેરહાજરી છે, આજે સેશનમાં એની ગેરહાજરી છે, આજે બાઇબલ સંગતમાં એની ગેરહાજરી છે. તો એનો જે લોકેશન છે, લોકેશન્સ ઉપર આપણને ખબર પડે કે આપણે ડિફાઇન કરીએ છીએ કે કોઈ હાજર છે કે ગેરહાજર નથી. હવે આ જો આની પર છો ને, તેની મર્યાદા એ છે કે એક જે માણસ છે એ એક જ સમયે 2 જગ્યા ઉપર ના હોઈ શકે, રાઈટ. એની મર્યાદા આપણને ત્યાં જોવા મળે છે. ઓકે. બીજું જે પાસું છે કે જેનાથી આપણે પ્રેઝન્સને મેઝર કરીએ છીએ, અને એ છે ડિસ્ટન્સ, અંતર. આપણે અંતરથી માપીએ છીએ કે કોઈકની હાજરી છે કે નહીં. નજીક હોય તો આપણે કંઈક હાજર છે, જો દૂર હોય તો આપણે કહીએ છીએ ગેરહાજર છે, રાઈટ. એટલે આપણે કહીએ છીએ કે ફલાણા વ્યક્તિ મારાથી દૂર છે, અથવા તો ઈશ્વર આપણને દૂર લાગે છે, રાઈટ. અને આ આપણે કહીએ છીએ, એટલે ડિસ્ટન્સથી આપણે માપીએ છીએ કે કોઈ ગેરહાજર છે કે હાજર છે. એટલે આની મર્યાદા પણ છે કે હાજરી એક સમાન રહેતી નથી. અંતર એ હાજરીને વધારે છે કે ઘટાડે છે. જેટલું અંતર નજીક એટલી હાજરી વધારે, જેટલું અંતર દૂર એટલી હાજરીમાં ઘટાડો. આ બીજું પાસું છે. ત્રીજું પાસું છે દ્રશ્ય, વિઝિબિલિટી. આપણે એ જ કરીએ છીએ, એનાથી આપણે નક્કી કરીએ છીએ કે કોઈ હાજર છે કે નહીં. જો હું કોઈકને જોઈ શકું છું, કોઈકની હાજરી આપણે જોઈ શકીએ છીએ, તો આપણે કહે છે કે ના, એ ત્યાં હાજર છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે કોઈક વ્યક્તિ એ બીજા રૂમમાં છે, રાઈટ, અને એટલે અહીં નથી પણ બીજા રૂમમાં છે. એટલે અહીંયા હાજર ના હોય, આપણી સામે હાજર ના હોય, આપણે એને જોતા ના હોઈએ, એટલે આપણે કહીએ કે અહીંયા તો હાજર નથી, કદાચ એ બીજી જગ્યાએ હશે, પણ અહીંયા નથી, રાઈટ. સો આપણે એ રીતે કહીએ છીએ. એટલે આપણે જોતા નથી એટલે આપણે કહેતા નથી કે હાજર છે કે ગેરહાજર છે, રાઈટ. સો જોવા દ્વારા ત્યાં આગળ વિશ્વાસ થાય છે, એની મર્યાદા છે. ચોથું જે છે એ આપણે સ્પર્શથી, ટચ કરીને આપણે નક્કી કરીએ છીએ કે હાજરી છે કે નહીં. દાખલા તરીકે આપણે કોઈકને અડકીએ તો આપણને ખબર પડે કે હા ભાઈ, આ ખરેખર વાસ્તવિક રીતે હાજર છે, અહીંયા જ છે, રાઈટ. દાખલા તરીકે આપણે પહેલ પણ ઉદાહરણ જોઈએ છે કે થોમા વિશ્વાસ કરતો નથી પ્રભુ ઈસુના પુનરુત્થાન પર, કે જ્યાં સુધી હું અડકીશ નહીં ત્યાં સુધી વિશ્વાસ નહીં કરું. અને એટલે જ્યારે અડકે છે ત્યારે વિશ્વાસ કરે છે કે ના, ખરેખર પ્રભુ ઉઠ્યા છે, રાઈટ. સો આપણે સ્પર્શ દ્વારા હાજરી ને ડિફાઇન કરીએ છીએ કે છે કે નહીં, રાઈટ. જો હું કોઈક અડી શકતો નથી તો આપણે કહે છે કે એની હાજરી નથી, રાઈટ. અને 5મું અને છેલ્લું જે આપણે ડિફાઇન કરીએ છીએ પ્રેઝન્સને, એ છે કે બોડી, શરીર. એટલે કે કોઈકની ભૌતિક હાજરી હોય તો આપણે એને કહીએ કે હાજર છે. જો ભૌતિક હાજરી ના હોય તો આપણે એવું કહેતા નથી કે હાજર છે, બરાબર. વર્ચ્યુઅલ રિયાલિટી નથી.
વર્ચ્યુઅલ બાબતમાં જઈએ તો એને આપણે રિયાલિટી નથી કહેતા, એ વાસ્તવિકતા નથી કહેતા, રાઈટ? સો એ રીતે હાજરી એ ભૌતિકતા ઉપર ત્યાં આગળ ડિફાઇન થાય છે, રાઈટ? સો એ આપણે ત્યાં આગળ જોઈએ છીએ. ઓકે, બીજું આપણને મળે છે અને એટલે જ્યારે આ ભૌતિકતાની વાત કરીએ ત્યારે મર્યાદા નહીં આવે કે હાજરી એ ટેમ્પરરી બની જાય, રાઈટ? અને એટલે જો હાજરી હોય નહીં, ભૌતિક રીતે ના હોય, તો આપણે કહીએ કે નથી. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ મરણ પામે છે તો આપણે કહીએ છીએ કે ભાઈ એનું શરીર નથી હવે, એટલે ફોટામાં છે પણ રિયલમાં નથી, રાઈટ? આપણે એ રીતે એમને કહેતા એટલે હાજરી સમાપ્ત થઈ શકે છે, પૂરી થઈ શકે. સો આ મનુષ્યના પાસાઓ છે કે જેને પ્રેઝન્સને માપવામાં આવે છે. પણ જ્યારે આપણે એલોહિમની વાત કરીએ છીએ, ઈશ્વરની વાત કરીએ છીએ, આપણા ઈશ્વરની વાત કરીએ છીએ, ત્રિએક ઈશ્વરની વાત કરીએ છીએ, ત્યારે એમની જે હાજરી છે એ આપણી હાજરી કરતા ધરમૂળથી અલગ છે, તદ્દન અલગ છે. એકદમ અલગ પ્રકારે એમની હાજરીને આપણે જોઈ શકીએ છીએ. ઓકે, અને એટલે એલોહિમ એ સર્વવ્યાપી છે. એનો અર્થ આજે આપણે સમજવા માંગીએ છીએ, એ સર્વત્ર છે. ત્યારે એનો શું અર્થ થાય એ આપણે સમજીશું, અને એનું આપણા જીવનમાં શું લાગુકરણ થઈ શકે એ સંબંધી આપણે આજે વિચાર કરીશું. ઓકે, સો પહેલા આપણે એવું સમજીએ કે એલોહિમ જે છે એ એલોહિમનો જે અર્થ શું થાય એને આપણે સમજીએ એ પહેલા આપણે પ્રભુની આગળ જઈએ અને પ્રભુને એવું કહે કે પ્રભુ અમને આ કૃપા કરો, અને આજનું જે વચન છે, આજનું જે શિક્ષણ છે, પ્રભુ તમે અમને શીખવો, રાઈટ? સો પ્રાર્થના કરીએ અને પ્રભુની આગળ એક ટૂંકી વિનંતી કરીએ કે પ્રભુ તમે અમને શીખવો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી હાજરી પ્રભુ તમે અમને પ્રગટ કરો છો, તમારી હાજરી પ્રભુ તમે વચન આપો છો, તમારી હાજરી તમે અમારી મદદ લઈ લેતા નથી. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઓ પ્રભુ, આ તમારા વચનને આજે અમારા માટે ફળવંત કરો, આશીર્વાદિત કરો, લાગુકરણ કરવાને માટે મદદ કરો, વિનંતી કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં, આમીન. ઓકે, સો આપણે એલોહિમનું સર્વવ્યાપીપણું, ઈશ્વર સર્વત્ર છે, એને આપણે સમજીએ. હવે બાઇબલમાં આપણે ગુજરાતીમાં જે શબ્દમાં જે સર્વત્ર એવો શબ્દ સીધો આપણે બોલીએ છીએ, સર્વવ્યાપીપણું એવો સીધો શબ્દ બોલીએ છીએ, પણ હિબ્રુમાં એવો એક જ શબ્દ નથી કે જેનાથી આપણે એવું કહી શકીએ કે સર્વત્ર છે. એ શબ્દ એવો એક જ શબ્દ નથી. અલગ અલગ બધા જે શબ્દો છે, અલગ અલગ કલમો છે, એનાથી આજે આપણે સમજીશું કે એલોહિમનું જે સર્વત્રપણું છે કે સર્વવ્યાપીપણું છે એ શું છે, રાઈટ? પણ જે આપણે ઓમની પ્રેઝન્ટ મોટા ભાગે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે, ઓમની પ્રેઝન્ટ, પણ જો કે ઇંગ્લિશ શબ્દ નથી, લેટિન શબ્દ છે. અને ગઈ વખતે આપણે જોયેલું એ પ્રમાણે કે ઓમનીસિયન્સ, બરાબર? એટલે આપણે ઓમનીનો અર્થ જોયેલું કે સર્વ, રાઈટ? અને આજે આપણે જોઈએ છે ઓમની પ્રેઝન્ટ એટલે કે પ્રાસેન્ટિયા, એનો જે અર્થ થાય છે કે હાજરી, એટલે સર્વત્ર હાજરી જે છે એના અર્થમાં થાય છે. અને એ લેટિનમાં વર્ડ છે. પણ આપણે જે જોઈશું એ હિબ્રુ જે બાઇબલની ભાષા છે, ગ્રીક ભાષા જે બાઇબલની ભાષા છે, એમાં થી જોવાના છે. એટલે અલગ અલગ જે કલમો છે એનાથી આપણે સમજીશું, પણ કોઈ ચોક્કસ શબ્દ આપણે ત્યાં આગળ જોતા નથી, રાઈટ? ઓકે, સો પહેલું આપણે જે આસ્પેક્ટ, જેમ આપણે મનુષ્યના આસ્પેક્ટ જોયા અલગ અલગ પ્રેઝન્સ વિશે, હવે ઈશ્વરના જે એલોહિમના જે અલગ અલગ આસ્પેક્ટ છે હાજરી વિશે, એ આપણે બાઇબલ આધારિત જોઈએ. પહેલું એ છે કે એલોહિમનું જે હાજરી છે એ સંપૂર્ણ છે. એલોહિમની હાજરી એ સંપૂર્ણ છે. એટલે કે ઈશ્વર એ એક જ સમયે દરેક જગ્યાએ એક સમાન હાજરી એમની છે અને એમની પ્રેઝન્સ એ ધરાવે છે. એક જ સમયે દરેક જગ્યાએ અને એક સમાન રીતે. ત્યાં આગળ એવું ના થાય કે એમની હાજરી કોઈક જગ્યાએ ઓછી હોય, કોઈક જગ્યાએ વધારે હોય, એ પ્રકારની વાત અહીંયા આવતી નથી, રાઈટ? એટલે એલોહિમની જે હાજરી છે એ આંશિક હાજરી નથી. કોઈક જગ્યાએ આપણને થોડી જોવા મળે, કોઈક જગ્યાએ બહુ જ વધારે જોવા મળે, એવું આપણને શક્ય બની શકે એવું નથી. ઈશ્વરની હાજરી એ સંપૂર્ણ છે, અને એટલે
આપણને ત્યાં જોવા મળે છે. અહીંયા છે ને જ્યારે ઈશ્વરની આપણી હાજરી સંપૂર્ણ કહે છે ત્યારે આપણે એક જે જગતનો જે એક સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતની અંદર ખાસ કરીને જે આપણા હિન્દુ ભાઈ બહેનો છે એ જે વાપરે છે શબ્દો, અને એ શબ્દમાં બોલે છે કે ઈશ્વર કણ કણમાં છે, અને ઈશ્વર કણ કણમાં છે એટલે પેન્થેઝમ અથવા તો સર્વેશ્વરવાદ, એટલે બધામાં જ ઈશ્વર છે. એટલે નદીમાં ઈશ્વર, જમીનમાં ઈશ્વર, વૃક્ષમાં ઈશ્વર, બધામાં ઈશ્વર, એવો એક ખ્યાલ છે, એવો એક સિદ્ધાંત છે. પણ આ જે સિદ્ધાંત છે એ અધૂરો સિદ્ધાંત છે, એ સંપૂર્ણ સિદ્ધાંત નથી, એ ખોટો સિદ્ધાંત છે. કેમ ખોટો સિદ્ધાંત છે હું સમજાવું તમને. કારણ કે ઈશ્વર એ કોઈકની અંદર નથી, ઈશ્વર એ કોઈક વસ્તુની અંદર નથી. કોઈ પણ ક્રિએશન જે છે, કોઈ પણ સર્જિત વસ્તુ છે એની અંદર ઈશ્વર નથી. ઈશ્વર એ બધાથી બહાર છે, કારણ કે એ બધાનું સર્જન ઈશ્વરે કર્યું છે, રાઈટ. અને એટલે કણ કણમાં ઈશ્વર નથી, પણ ઈશ્વર એ બધી જ જગ્યા ઉપર છે, બધા જ સમયે હાજર છે, એ એનો અર્થ છે. અને આપણને યર્મિયાનું પુસ્તક એનો 23મો અધ્યાય અને 23 અને 24 કલમમાં આપણને બહુ સ્પષ્ટ જોવા મળે છે. અને ત્યાં આગળ આપણને એવું લખ્યું છે, યર્મિયાનું પુસ્તક 23મો અધ્યાય અને 23 અને 24 કલમમાં આવું લખ્યું છે, યહોવા કહે છે, શું હું ફક્ત પાસેનો ઈશ્વર છું ને દૂરનો ઈશ્વર નથી? શું ગુપ્ત સ્થાનોમાં કોઈ પોતાને એવી રીતે સંતાડી શકે છે કે હું તેને નહીં જોઉં? એવું યહોવા કહે છે. શું હું આકાશમાં તથા પૃથ્વીમાં વ્યાપક નથી? એવું યહોવા કહે છે. જોયું, અહીંયા વ્યાપકની વાત કરી છે, અહીંયા અંદર રહેવાની વાત નથી કરી, રાઈટ. અને એટલે આકાશની અંદર નથી, પૃથ્વીની અંદર નથી, પણ ઈશ્વરની જે હાજરી છે એ વ્યાપક છે. હવે વ્યાપક છે ત્યાં પણ આપણે એક ગેરસમજણ દૂર કરવાની છે કે વ્યાપક એટલે એવું નથી કે પેલા જે ઓક્સિજન ગેસ ફેલાયેલો હોય કે પછી નાઇટ્રોજન ગેસ ફેલાયેલો હોય એવી રીતે ઈશ્વર ગેસની જેમ ફેલાયેલા છે, એવું નથી, રાઈટ. ઈશ્વર આ જે આકાશ છે કે અવકાશ છે, સ્પેસ જે છે, એ સ્પેસ જે છે એ ઈશ્વરની હાજરીને લિમિટેડ નથી કરતા, ઈશ્વરની હાજરીને મર્યાદિત કરતું નથી સ્પેસ, રાઈટ. કારણ કે એ જે સ્પેસ છે એ સ્પેસને પણ એલોહિમ જ બનાવ્યું છે, અને એટલે એની અંદર એ સમાવેશ ના હોઈ શકે, રાઈટ. અને એટલે જ આપણને સુલેમાન જ્યારે મંદિર બાંધ્યું કે જેને પ્રભુએ જ્ઞાન આપેલું, અને એ સુલેમાન જ્યારે મંદિર બાંધે છે અને જ્યારે પ્રાર્થના કરે છે, પહેલી પ્રાર્થના, એ પ્રાર્થનાની અંદર એ બહુ ગજબની વાત કરે છે. પહેલો રાજા 8મો અધ્યાય અને 27મી કલમ, પહેલો રાજાઓનું પુસ્તક 8મો અધ્યાય અને 27મી કલમમાં સુલેમાન જે પ્રાર્થના કરે છે એમાં શબ્દો જે વાપરે છે એ શબ્દો બહુ મહત્વના છે. એમાં એવું કહે છે, શું ઈશ્વર ખરેખર પૃથ્વી પર વસશે? આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી, તો આ મારું બાંધેલું મંદિર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે. જ્ઞાની સુલેમાન એ કહે છે કે ઈશ્વરનું જે અસ્તિત્વ છે, ઈશ્વરની જે હાજરી છે એ એટલી બધી મહાન છે કે એનો સમાવેશ એ કોઈ જગ્યા ઉપર ના થઈ શકે, આકાશોના આકાશોમાં ના થઈ શકે, કારણ કે ઈશ્વર એનાથી પર છે. એટલે ઈશ્વરની હાજરી એ સંપૂર્ણ છે, દરેક સમયે દરેક જગ્યા ઉપર એક સમાન એમની હાજરી છે. ઈશ્વરની જે હાજરી છે એ દ્રશ્ય અને અદ્રશ્ય બધા સ્થળ પર હાજર છે. આપણને ભલે દેખાતું હોય સ્થળ કે ના દેખાતું હોય, ઈશ્વર આપણને દેખાતા હોય કે ના દેખાતા હોય, પણ ઈશ્વરની હાજરી છે અને છે. એમનું જે અસ્તિત્વ છે, એમનું જે પ્રેઝન્સ છે એ ત્યાં આગળ આપણને જોવા મળે છે. ગીત શાસ્ત્ર 139 ની અંદર 7 થી 12 કલમમાં ઈશ્વરનું જે સર્વત્રપણું છે એના કેટલાક ખ્યાલો ત્યાં આગળ આપવામાં આવ્યા છે. ઈશ્વર એને દાઉદે એની જે સમજ છે એનાથી ઈશ્વરનું જે સર્વત્રપણું છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દાઉદ પણ આપણા જેવો માણસ જ હતો, એટલે એની જે સમજ છે એ સમજ પ્રમાણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એને બહુ ગજબનું ત્યાં કીધું, શું કહે છે કે તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં, તમારી ખજૂરમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો ત્યાં તમે છો,
જો હું સેવલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તમે છો. જો હું પડોરિયાની પાંખો લઈને સમુદ્રના પેલે પાર જઈને વસું તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે અને તમારો જમણો હાથ મને પકડી રાખશે. જો હું કહું અંધકાર તો મને નિસ્વેટ ઢાંકશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે. અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની જેમ પ્રકાશે છે. તમારી આગળ અંધારું અને અજવાળું બેવ સરખા જ છે. એટલે કોઈ પણ સ્થળ એ દેખાતું હોય કે ના દેખાતું હોય, એ કહે છે કે ઉપર હોય કે નીચે હોય, સ્વર્ગ કે ઊંડાણ, દૂર કે નજીક, અંધારું હોય કે અજવાળું હોય, કોઈ એવી જગ્યા જ નથી કે જ્યાં ઈશ્વરની હાજરી નથી. કોઈ સ્થળ એવું નથી કે જ્યાં ઈશ્વર ગેરહાજર છે. દરેક જગ્યા ઉપર ઈશ્વર હાજર જ છે. એ ઊંચાઈની વાત કરો કે ઊંડાણની વાત કરો, દૂરની વાત કરો કે નજીકની વાત કરો, અંધારાની વાત કરો કે અજવાળાની વાત કરો, ઈશ્વરની હાજરી ત્યાં છે જ. આની સાથે ઈશ્વરની હાજરી એ કોઈ પણ ક્ષણથી પણ અસ્પૃશ્ય નથી. કોઈ ઘટના ઈશ્વરની હાજરી વગરની નથી. કોઈ ઘટના, કોઈ ક્ષણ, એક સેકન્ડ એવી નથી કે જે ઈશ્વરની હાજરી વગર હોય. એટલે યહોવાની નજર એ સર્વત્ર છે. નીતિવચન 15:3 સર્વત્ર છે. અને પહેલું જે આપણે સમજીએ છીએ કે ઈશ્વરની જે હાજરી છે એ સંપૂર્ણ છે, એક જ સમયે દરેક જગ્યા ઉપર સંપૂર્ણ રીતે એમની હાજરી છે. એ પહેલી વાત છે. બીજું આપણે જે સમજીએ છીએ, બીજું જે આજે આપણે સમજવા માંગીએ છીએ ને એ છે એલોહિમની જે હાજરી છે એ ચોક્કસ પ્રકારે પ્રગટ થાય છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આપણે ઇન જનરલ જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ઈશ્વર એ બધી જ જગ્યાએ પ્રેઝન્સ છે, બધી ક્ષણોમાં પ્રેઝન્સ છે, બધે સ્થળો પર એમની હાજરી છે. પણ ઈશ્વર એમની જાતે, એમની પોતે, ઈશ્વર એ એમની હાજરીને ગમે ત્યારે પ્રગટ કરી શકે, ગમે ત્યારે એમની હાજરીને અદ્રશ્ય કરી શકે. અને એ એમનું સામર્થ્ય છે, એમની હાજરી. અને એટલે જે આપણે કહીએ કે ઈશ્વરની હાજરી પ્રગટ, ચોક્કસ પ્રકારે પ્રગટ થયેલી હાજરી, એ બીજો એક આસ્પેક્ટ છે ઈશ્વરની હાજરીનો. અને એમાં ઈશ્વર દ્રશ્ય રીતે બતાવે છે, અનુભવથી બતાવે છે, અને ઈશ્વર કોઈ ચોક્કસ પ્રકટીકરણ આપે છે. દાખલા તરીકે ઈશ્વરે બળતા ઝાડવામાં મૂસાને હાથ મારી અને મૂસાને એક પ્રકટીકરણ આપ્યું, રાઈટ. પછી મૂસાને પ્રકટીકરણ આપ્યું, એમાં જ પ્રભુએ મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ આપ્યા, એટલે એમની હાજરીના પ્રતીક તરીકે આપ્યું. ત્યાર પછી આપણે મુલાકાત મંડપ જોઈએ છે કે જેમાં મુલાકાત મંડપ ઈશ્વરની હાજરીથી ભરેલું હતું, એમના ગૌરવથી ભરેલું હતું. એટલે એમના ગૌરવને ઈશ્વરે દ્રશ્યમાન કર્યું, પ્રગટ કર્યું. મંદિર જ્યારે બનાવવામાં આવ્યું તો મંદિર પણ એ યહોવાના મહિમાથી ભરાઈ ગયું, અને એ પણ દ્રશ્યમાન ઈશ્વરે એમની હાજરીને પ્રગટ કરી. અને એનાથી બહુ જબરદસ્ત એ કે ઈશ્વરે પોતે દેહમાં આપણને પ્રગટ કરી, આપણી સામે એ આયા. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 1:14 શબ્દ સદેહ થયો અને આપણામાં વસ્યો. ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે. એટલે ઈશ્વર એ સર્વત્ર છે. ઇન જનરલ આપણે જોઈએ છે બધી જગ્યાએ, પણ ઈશ્વર ઘણી વખતે એમની હાજરી સ્પેશિયલી પ્રગટ કરે છે, અને એ પણ આપણે ત્યાં જોઈએ છે. એટલે બીજો આસ્પેક્ટ એ છે કે ઈશ્વર એ રેવલેશન આપે છે અને એમની હાજરીને પ્રગટ કરે છે. ઓકે. ત્રીજો જે આસ્પેક્ટ છે અને એ છે અત્યારનો જે આપણે વર્તમાન સમયમાં નવા કરારમાંનો જે હાજરી છે એની વાત કરીએ છીએ. અને આ પણ લખ્યું છે 1 કોરિન્થી 6:19 કલમ, આપણું શરીર પવિત્ર આત્માનું મંદિર છે. રોમનો 8:10 ખ્રિસ્ત તમારામાં છે, આપણામાં છે. યોહાન 14:17 તે સદા તમારી સાથે રહેશે. પવિત્ર આત્મા આપણને આપવામાં આવશે, સદા તમારી સાથે રહેશે. એટલે ઈશ્વરની હાજરી પવિત્ર આત્મા દ્વારા અત્યારે દરેક વિશ્વાસીઓમાં છે. આ બહુ ધ્યાન રાખવાનું છે. બધા જ મનુષ્યોમાં નથી. ઈશ્વરની હાજરી નવા કરાર એટલે કે વર્તમાન સમયમાં બધા જ વ્યક્તિઓમાં નથી.
પણ ફક્ત ને ફક્ત વિશ્વાસીઓ કે જેઓ ઉદ્ધાર પામેલા છે એમની અંદર પવિત્ર આત્મા રૂપે ઈશ્વરની હાજરી છે. એટલે આંતરિક હાજરી એ એમનો એક ત્રીજો આસ્પેક્ટ છે કે એમનું જે પ્રેઝન્સ છે એ દર સમયે દર સેકન્ડે આ વિશ્વાસીઓ જેવો છે, આપણા જેવો વિશ્વાસીઓ છે એ વિશ્વાસીઓમાં આપણને એમની હાજરી આપી દેવામાં આવી છે, એમનું પ્રેઝન્સ આપણને આપવામાં આવ્યું છે. સો આ એનો ત્રીજો આસ્પેક્ટ જોઈએ છે. ચોથો જે આસ્પેક્ટ આપણે જોઈએ છે ઈશ્વરની જે પ્રેઝન્સ છે, ઈશ્વરની હાજરીનો જે છે, અને એ છે આમાં છે ને ઘણા લોકોને મુશ્કેલી થાય છે જ્યારે આપણે એવું કહીએ છીએ કે ઈશ્વર સર્વત્ર છે ત્યારે. અને ઘણા લોકો એવો પ્રશ્ન બી પૂછે, શું કે નર્કમાં ઈશ્વરની હાજરી છે? હા, પ્રશ્ન બી પૂછતા હોય છે. શું આપણે અપવિત્ર જગ્યાઓમાં ઈશ્વરની હાજરી છે? અને એ પ્રશ્ન જાણે પૂછવામાં આવતો હોય છે. ત્યારે આ ચોથો જે આસ્પેક્ટ છે એ બહુ અગત્યનો આસ્પેક્ટ છે કે ઈશ્વરની હાજરી નર્કમાં બી છે. હવે મેં જે કહ્યું પ્રમાણે આપણે શું વિચાર કરીએ છીએ? આપણે લોકેશન વિચાર કરીએ, આપણે પેલું એની હાજરીનો વિચાર કરીએ છીએ. પણ જ્યારે ઈશ્વરની હાજરીના આસ્પેક્ટની વાત આવે ત્યારે એ નર્કમાં હાજર છે. પણ નર્કમાં હાજર છે એટલે એ ભૌતિક રીતે હાજર નથી, પણ ઈશ્વર હાજર છે ત્યારે એ એમના ન્યાય થકી એમની હાજરી છે, એમના હાજર છે, એ ન્યાય કરવા માટે ત્યાં હાજર છે, એમનું જે પવિત્રતા દર્શાવવા માટે ત્યાં હાજર છે. અને એટલે આપણે અહીંયા એ રીતે જોઈએ છે. એટલે દરેક જગ્યા ઉપર ઈશ્વરની હાજરી છે, નર્કમાં પણ ઈશ્વરની હાજરી છે, પણ એમાં ન્યાયના સંદર્ભમાં એમની હાજરી છે. એટલે ન્યાયિક હાજરી આ એમનો એક આસ્પેક્ટ છે કે જ્યાં એ ન્યાયાધીશ તરીકે હાજર છે, એમના ન્યાય તરીકે એમની હાજરી ત્યાં છે. અહીંયા નર્કમાં એમની કૃપા નથી, કૃપામાં હાજર નથી, એમની દયા ત્યાં નથી, એમની સંગત ત્યાં નથી, એમને અનુભવી ના શકાય. પણ એમનું જે ન્યાય છે એને દેખાય અને એ ન્યાય દ્વારા એમની હાજરી ત્યાં આગળ છે. પ્રકટીકરણ 14 અને 10 આપણને આ બહુ સ્પષ્ટ જોવા મળે છે. પ્રકટીકરણ 14 અને 10 ની અંદર કે જ્યારે ત્રીજું દૂત છે એ ત્રીજું દૂત જે બોલે છે અને એ જે બોલે છે એમાં આ વાક્ય આપણને જોવા મળે છે. શું કહે છે કે સ્વાપદને તો તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ ઉપર અથવા પોતાના હાથ પર લે તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે તેમાંથી પીશે અને પવિત્ર દૂતોની સમક્ષ, આ બહુ ધ્યાનથી સાંભળવાનું છે, અને છે કે પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા અગ્નિ તથા ગંધકથી તે રીબાશે. જોયું? એટલે આપણે જયારે વિચાર કરીએ છીએ કે નર્કમાં પણ ઈશ્વરની ન્યાયિક હાજરી આપણે ત્યાં જોઈએ છે. ઉત્પત્તિ 19 પણ સદોમ અને ગમોરાનું જે ન્યાય થાય છે તો ત્યાં પણ આપણે એમની હાજરી જોઈએ છે. એટલે નર્ક એ ઈશ્વરના સામર્થ્યથી બાકાત નથી, પણ ઈશ્વરની કૃપાયુક્ત હાજરીથી બાકાત છે. ઈશ્વરની કૃપા ત્યાં નથી, પણ ઈશ્વરની ન્યાયિક હાજરી તો ત્યાં આગળ છે અને છે જ. છેલ્લું પાંચમું જે ઈશ્વરની જે હાજરીનો આસ્પેક્ટ છે એ છે ઈશ્વરની હાજરી છે એ કરાર, કોવેનન્ટ જે હાજરી છે, કરારયુક્ત જે હાજરી છે એની હાજરીની વાત કરીએ છીએ. એટલે પ્રભુ એમના આશીર્વાદ જે આપે છે, પ્રભુ એમનું માર્ગદર્શન જે આપે છે, પ્રભુ એમનું સંગત જે આપે છે, અને એ જે સંગત છે એ ઈશ્વરની કરારયુક્ત હાજરી છે. અને એટલે નિર્ગમન 33 અને 14 પ્રભુ મૂસા સાથે એ વચન આપે છે કે મારી સમક્ષતા તારી સાથે આવશે. મારી સમક્ષતા એમનું જે કરાર છે એ સમક્ષતા એમાં હાજરી ઈશ્વરની આપણે જોઈએ છે. ઉત્પત્તિ 39 અને 2 એવું લખ્યું છે કે યહોવા યુસફની સાથે હતા. તો યુસફની સાથે હતા એટલે એ ફિઝિકલી હાજર નહોતા, પણ યુસફના જે કંઈ કામ યુસફ કરતો એમાં એને સફળતા મળતી. કેમ? કારણ કે યહોવા યુસફની સાથે હતા. આ ફ્રેઝ આપણે બધી વખતે જોઈએ છે, ભલે એ ખાડામાં હોય કે પોટીફારના ઘરમાં હોય કે જેલમાં હોય કે રાજમહેલમાં હોય, પણ આ શબ્દ આપણે જોઈએ છે કે યહોવા યુસફની સાથે હતા.
અને આ એમની જે કરારયુક્ત જે હાજરી છે એના સંબંધી આપણે ત્યાં જોઈએ છે. અને એ જ હાજરીનું જે કરારનું જે હાજરી છે એનું વચન આપણને પણ આપવામાં આવ્યું છે. ગીત શાસ્ત્ર 145 અને 18 આપણને આ વચન આપવામાં આવ્યું છે કે જેઓ તેમને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. જેઓ તેમને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. બીજા અર્થમાં એવું કહી શકાય કે વિશ્વાસીઓની નજીક, વિશ્વાસીઓ જે છે એમની નજીક ઈશ્વર જેઓ શોધે છે એમના માટે ઈશ્વર વ્યક્તિગત રીતે હજૂર છે. અને એ એમની હાજરીનું આપણે ત્યાં જોઈએ છે. પણ આપણે જેમ મેં કહ્યું કે આ જે હાજરી છે ઈશ્વરની એ કરારયુક્ત હાજરી છે. કરાર જો પાડવામાં આવે તો ઈશ્વરની હાજરી અનુભવી શકાય. ઈશ્વરની હાજરીને તમે જોઈ શકો, પામી શકો, ઈશ્વરને તમે બરાબર સાંભળી શકો, ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલી શકો, ઈશ્વરનો અવાજ સાંભળી શકો. ક્યારે? કરાર પાડો તો. પણ જો કરાર નથી પાડતા તો ઈશ્વરની હાજરી અનુભવી શકાતી નથી. એટલે એ કરારયુક્ત હાજરીનો આસ્પેક્ટ છે. અને એટલે યશાયા 59 અને 2 બહુ સરસ કહે છે કે યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે આપણને મદદ ના કરી શકે. પણ એ મદદ નહીં થઈ શકતી એનું કારણ શું છે? તો કહે છે કે પાપ એ તમારી અને ઈશ્વરની વચ્ચે ભિન્નતા કરે છે, ઈશ્વરની આપણાથી અલગ કરે છે, પાપ અલગ કરે છે. એટલે ઈશ્વરની હાજરી તો છે જ, સંપૂર્ણ રીતે બધી જગ્યાએ હાજર છે, પણ આપણે અનુભવી નહીં શકતા. કેમ? કારણ કે આપણા પાપ આપણને ઈશ્વરની હાજરીથી અલગ કરે છે. અને એના માટે એક શબ્દ બહુ સરસ વાપરવામાં આવ્યો છે બાઇબલમાં, અને છે 1 શમુએલ 4 અધ્યાય અને 21મી કલમ. અને એ શબ્દ છે ઇખાબોદ શબ્દ. ઈશ્વરે એમની હાજરીને પાછી ખેંચી લીધી. ઈશ્વરે એમની હાજરીને એમણે જાણી જોઈને એમણે બંધ કરી દીધી. અને આ ઇખાબોદ જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. વાંચો તમે 1 શમુએલ 4 અધ્યાય. ઇઝરાયલનો જે ફલિસ્તીઓ દ્વારા જે પરાજય થાય છે અને બહુ બધા લોકો મરી જાય છે, અને એમાં કરાર કોષ એ ફલિસ્તીઓના હાથમાં જાય છે. અને એમાં જે એલી યાજક જે હતો, એના જે 2 દીકરા છે હોફની અને ફિનહાસ, એ મરણ પામે છે. અને એ સાંભળે છે કે આ બધા લોકો મરી ગયા છે, એટલે એલી પણ મરણ પામે છે. અને આ જે ફિનહાસ છે એની જે પત્ની છે વિધવા, એને જે દીકરો થાય છે, અને એ દીકરાનું નામ ઇખાબોદ પાડે છે. અને એવું કહે છે કે યહોવાનું ગૌરવ જતું રહ્યું છે. બીજા અર્થમાં ઈશ્વરની હાજરી જતી રહી છે. હવે આનો અર્થ એવો નથી કે ઈશ્વરની હાજરી સમાપ્ત થઈ ગઈ છે, ઈશ્વરની હાજરી પૂરી થઈ ગઈ છે, એવું નથી. પણ ઈશ્વરે એમની હાજરીને શાંત કરી દીધી. ઈશ્વરે પોતે જાણી જોઈને એમની હાજરીને ચૂપ કરી દીધી, એમની હાજરીને અદ્રશ્ય કરી દીધી. એમણે પોતે વિડ્રો કરી દીધી એમની હાજરીને, એમને પાછી ખેંચી લીધી એમની હાજરીને. અને આવું જ કંઈક મિસરની જે ગુલામગીરીમાં થાય છે. 400 વર્ષ પ્રભુએ વાત નહીં કરી. ઇવન મલાખીના પછીનો જે સમયગાળો છે, મલાખી અને માથી વચ્ચે 400 વર્ષ એ પણ પ્રભુએ વાત નહીં કરી. અને આજે એવું થાય છે. આપણને વિશ્વાસુ તરીકે પવિત્ર આત્મા આપણને આપવામાં આવે છે, આપણી સાથે જ રહે છે ઓલવેઝ, દરેક સેકન્ડે, દરેક પળે. પણ જો આપણે પવિત્ર આત્માને આધીન થતા નથી, આપણે પવિત્ર આત્માને ખિન્ન કરીએ છીએ, તો એ વાત કરવાનું બંધ કરી દે છે, એ ચૂપ થઈ જાય છે. એટલે એમની હાજરી જતી રહેતી નથી, પવિત્ર આત્મા આપણામાંથી જતો રહેતો નથી, પણ એમની સંગત બંધ થઈ જાય છે, કારણ કે એ કરારયુક્ત હાજરી છે. અને એટલા માટે જ દાઉદ આ પ્રાર્થના જ્યારે પસ્તાવાની પ્રાર્થના કરે છે ને 11મી કલમમાં એવું કહે છે કે પ્રભુ તમારો આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં, અને તારણનો હર્ષ મારાથી લઈ લેતો નહીં, તારણનો હર્ષ મને પાછો. અને એ જરૂરનું છે. અને એટલે પવિત્ર ઈશ્વરની જે હાજરી છે એ આપણે 5 આસ્પેક્ટમાં જોઈએ છે.
અને એ છે ઈશ્વરની હાજરી એ સર્વત્ર છે, એટલે બધી ઇન જનરલ બધી જ જગ્યાઓ પર એમની હાજરી છે એક સમાન, દરેક સ્થળે એક સમાન, વધતી કે ઓછી નહીં, બધી જગ્યાએ એક જ સરખી હાજરી એમની રહેલી છે. એ સંપૂર્ણ હાજરી છે. બીજો પ્રકાર જોઈએ છે કે ઈશ્વર પ્રગટ થયેલી હાજરી. ઈશ્વર પોતે પ્રગટ કરે છે. એમને મેઘસ્તંભ દ્વારા કરી, અગ્નિસ્તંભ દ્વારા કરી, મુલાકાત મંડપમાં કરી, ઈસુ ખ્રિસ્ત દ્વારા કરી, એટલે એમની હાજરી એમણે પ્રગટ કરી. ત્રીજો આસ્પેક્ટ જોઈએ છે કે ઈશ્વર પવિત્ર આત્મા આપણને આપ્યો અને આપણે સદા માટે વિશ્વાસીઓને આપ્યો, અને એ એમની વર્તમાન સમયની આંતરિક હાજરી, ઇનડ્વેલિંગ, આપણી અંદર આંતરિક હાજરી પ્રભુએ આપી છે. અને ચોથું છે ઈશ્વરની જ્યુડિશિયલ જે પ્રેઝન્સ છે, ન્યાયિક જે હાજરી છે એ આપણે જોઈએ છે. અને પાંચમું અને છેલ્લે ઈશ્વરની જે કરારયુક્ત હાજરી છે એમ આપણે જોઈએ છે. અને એટલે આપણે જેવું સમજીએ છીએ લોકેશનના આધારે, સ્પર્શના આધારે, કે પછી જોવાના આધારે, કે પછી ભૌતિકતાના આધારે, એ આધાર ઉપર એલોહિમની હાજરી નથી, પણ આ 5 આસ્પેક્ટ પર એમની હાજરી રહેલી છે. ઓકે, સો આનું લાગુકરણ શું? આ સર્વત્ર ઈશ્વર હોય તો આપણને શું, એનાથી શું આપણે લાગુકરણ કરી શકીએ? આપણા જીવનમાં શું ફાયદો કે ગેરફાયદો થઈ શકે? તો પહેલી વસ્તુ તો એ છે કે આપણે જે લાગુકરણ કરવાનું છે એ છે કે આપણે એ સભાનતા સાથે અને એક વિશ્વાસ સાથે જીવીએ કે એલોહિમ એ સર્વત્ર છે. એલોહિમ એ સર્વત્ર છે, ઈશ્વર એ સર્વત્ર છે. એનો અર્થ કે અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, અત્યારે જ ઈશ્વરની હાજરી તમારી સાથે છે, મારી સાથે છે, અને બાકીના બધા વ્યક્તિઓની સાથે, વિશ્વાસોની સાથે અત્યારે પણ છે. એટલે સભાનતા સાથે જીવીએ. પછી આપણે જ્યારે પહેલું સેશન જોયું ત્યારે મેં તમને એક વાત કહેલી કે આપણે એવું કહીએ છીએ કે જો આપણે એવું વિચાર કરીએ કે ચર્ચમાં બેસીને દારૂ પીવાય, તો આપણે તરત ના કહીએ. કેમ? કે ચર્ચમાં બેસીને નહીં પીવાય. કેમ? કારણ કે ચર્ચમાં તો પવિત્ર જગ્યા છે, ત્યાં ઈશ્વરની હાજરી છે, અને આપણે એવું કહીએ છીએ એટલે ના પીવાય. પણ પછી બહાર દારૂના પીઠે તો કે ત્યાં પીવાય, ત્યાં ઈશ્વરની હાજરી નથી. પણ એવું નથી. ઈશ્વરની હાજરી તો એ સભાનતા છે. બધી જગ્યા ઉપર ઈશ્વરની હાજરી એક સમાન છે. કોઈ સ્થળ ઈશ્વરની હાજરીને ઓછી કે વધતી ના કરે. ઈશ્વરની હાજરી એક સમાન છે, અને એટલે એ સભાનતા સાથે જીવીએ. એ ચર્ચમાં હોઈએ કે બહાર હોઈએ, ઘરમાં હોઈએ કે નોકરીના સ્થળે હોઈએ, કે અભ્યાસના સ્થળે હોઈએ, કે કોઈ પણ જગ્યા હોઈએ, પણ ઈશ્વરની હાજરી ત્યાં છે એ રીતે જોઈએ. એટલે દરેક વિચાર, દરેક વાણી, દરેક વર્તન ઈશ્વરની સમક્ષતામાં કરવામાં આવે છે, એવી સભાનતા રાખવાની. અને એટલે જ આપણને યોહાન અને વિશ્વાસ સાથે કે પ્રભુની હાજરી છે. એટલે જ પ્રભુએ થોમાએ જ્યારે વિશ્વાસ નહોતો કર્યો ત્યારે પ્રભુ એને એવું કહ્યું, એને ચોક્કસ પ્રભુએ એના વિશ્વાસ મદદ કરી વિશ્વાસ કરવાના માટે. પ્રભુ એના માટે સ્પેશિયલ પ્રગટ થયા, અને પ્રભુએ એને બતાવ્યું, એને સ્પર્શ કરવા દીધું. પણ પછી પ્રભુ એવું લખ્યા છે યોહાન 20:29 પ્રભુ એવું કહે છે, ઈસુ તેને કહે છે, તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. ભલે આપણને ઈશ્વર દેખાય કે ના દેખાય, દ્રશ્ય રીતે આપણને દેખાય કે ના દેખાય, પણ ઈશ્વરની હાજરી છે. દરવાજો બંધ થાય, રૂમમાં હોય ઈશ્વરની હાજરી ત્યાં છે. અંધારું એ ઈશ્વરની હાજરીને બંધ ના કરી શકે, લિમિટ ના કરી શકે. ઈશ્વર ત્યાં પણ હાજર છે, અને સભાનતા સાથે આપણે જીવવાની જરૂર છે. બીજું છે માનયુક્ત ભય સાથે આપણે જીવીએ. અને હબાકુક 2:20 આવું લખે છે, યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી શાંત રહે. આખી પૃથ્વી શાંત રહે. અને એટલે એક માનયુક્ત ભય, દાખલા તરીકે આપણને કોઈ વ્યસનની આદત હોય તો શરૂઆતમાં જ્યારે વ્યસન હોય ને તો આપણે મા બાપથી છુપાઈને એ વ્યસનો કરીએ છીએ. કેમ? કારણ કે આપણને એમની બીક લાગે છે. રાઈટ? કદાચ આપણને એવી બીક નથી લાગતી આપણને મારી નાખશે, પણ કઈ બીક લાગે છે? આપણે એને
એનાથી રાખીએ છીએ કે માન રાખીએ છીએ, એક ભય રાખીએ છીએ. પછી કોઈ વખત પછી મા બાપને ખબર પડી જાય તો એ મા બાપની આગળ નથી પીતા. કેમ? કારણ કે માન રાખીએ છીએ. અને એવું જ કશું એના કરતા વિશેષ ઈશ્વરની હાજરી આપણી સાથે છે. ત્યારે એ માનયુક્ત ભય આપણી અંદર હોય કે ઈશ્વર જુએ છે, ઈશ્વર સાંભળે છે, ઈશ્વરની હાજરી અહીંયા છે. એ સંદર્ભમાં ભલે ટેબલની ઉપર કે ટેબલની નીચે ઈશ્વર જુએ છે. રૂમની અંદર કે રૂમની બહાર ઈશ્વરની હાજરી છે. ચર્ચની અંદર કે ચર્ચની બહાર ઈશ્વરની હાજરી છે. સંગતમાં હોય કે ના સંગતમાં હોય ઈશ્વરની હાજરી છે. અને એ ભય સાથે, એક માનયુક્ત ભય સાથે આપણે જીવીએ. બીજો કોરિન્થી 5:7 કહે છે આપણે વિશ્વાસથી ચાલીએ, દ્રષ્ટિથી નહીં. વિશ્વાસથી ચાલવાનું, દ્રષ્ટિથી નહીં. કઈ દેખાતા નથી એનો મતલબ એ નથી કે એમની હાજરી નથી. એમની હાજરી છે જ. એટલે એ માનયુક્ત ભય સાથે આપણે જીવીએ. ત્રીજું એ છે કે આપણે આરાધના અને આશાની જીવનશૈલી રાખીએ. કોઈ સ્થળ યહોવાને બાંધી શકે નહીં, એલોહીમને બાંધી શકે નહીં. અને એટલે આપણી પાસે બહુ જ મોટી આશા છે અને આપણે એ આશાથી આપણે એમની આરાધના પણ કરવી જોઈએ. કોઈ સ્થળ ના બાંધી શકે. સિંહોના બિલમાં દાનિયેલે પ્રાર્થના કરી, પ્રભુએ સાંભળી. માછલીના પેટમાંથી યુનાએ પ્રાર્થના કરી, પ્રભુએ સાંભળી. પાઉલ અને સિલાસ જેલમાં હતા, આરાધના કરી, પ્રભુએ સાંભળી. પાત્મસ ટાપુ એકલો જ હતો યોહાન, પણ પ્રભુએ દર્શન આપ્યું. અરે એનાથી વિશેષ લાજરસ મરીને 4 દિવસ થઈ ગયેલા, કબરમાં હતો અને ત્યાં ઈસુએ કીધું ને કે લાજરસ બહાર આવ. અને ત્યાં પણ અવાજ પહોંચે છે. ત્યાં પણ ઈશ્વરની હાજરી છે, કબરની અંદર બધી. અને એ હાજરી કે આપણને કેટલી મોટી આશા મળવી જોઈએ અને કેટલી બધી આપણે આરાધના કરવાની જરૂર છે. ઈશ્વરની હાજરીનો આપણે અનુભવ કરીએ, એમનું ભજન કરીએ. અને એક આશા આપણી પાસે છે, કોઈ જગ્યા એવી નથી. અને એટલે તો યોહાન 4:21-24 કલમમાં પ્રભુ જે સામરોની સ્ત્રી જોડે વાત કરે છે ત્યારે આ સામરોની સ્ત્રી કહે છે કે મારું ભજન તો ત્યાં થવું જોઈએ, યરૂશાલેમમાં. પણ પ્રભુ કહે છે કે એવું યરૂશાલેમમાં કે આ પર્વત પર કશે થાય નહીં હોય તો ચાલશે. આત્માથી ભજન કરનાર પ્રભુ પ્રેમ કરે છે. સ્થળ મર્યાદિત નથી કરતી ઈશ્વરની હાજરીને, રાઈટ. અને એટલે આજે આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, ઈશ્વરની આરાધના કરી શકીએ છીએ, એમનો આશા રાખી શકીએ છીએ, એમને પ્રાર્થના કરી શકીએ છીએ. એ છોડાવવાને માટે હાજર છે. એ ભલે ગમે તે જગ્યા હોય, રાઈટ. મેં તમને બહુ એક્સ્ટ્રીમ ઉદાહરણ આપ્યા. સિંહોનું બિલ, માછલીનું પેટ, જેલ હોય કે પાત્મસ ટાપુ હોય કે કબર હોય, ઈશ્વરની હાજરી એમાંથી છોડાવવાને માટે સમર્થ છે. ત્યાં એમની હાજરી છે જ, રાઈટ. અને ઈશ્વરે કીધું છે કે હું તને કદી છોડીશ નહીં, કદી છોડીશ નહીં. દરેક સમયે, દરેક સ્થળે ઈશ્વર આપણી સાથે રહે છે. અને એટલે એક આશા અને આરાધનાની જીવનશૈલી આપણી પાસે હોવી જોઈએ. ને છેલ્લું જે આપણી પાસે હોવું જોઈએ અને એ છે એક આ સંતોષ સહિતની જીવનશૈલી, આનંદ, શાંતિ, સંતોષ સહિતની જીવનશૈલી હોવી જોઈએ. ગીત શાસ્ત્ર 139 દાઉદ કહે છે કે કોઈ પણ જગ્યાએ જાઓ પણ કહે છે તમારો હાથ મને દોરશે, તમારો હાથ મને પકડી રાખશે. આપણું જે સામર્થ્ય છે, આપણો જે આશ્રય છે, એ તો એલોહીમ છે. સંકટના સમયે એ હાજરા હજુર મદદગાર છે. અને એટલે એ આનંદ, એ શાંતિને સંતોષ સહિત આપણે જીવવાની જરૂર છે. શા માટે બીજે બધેમાં ભાગવાની જરૂર છે? અને જ્યારે એલોહીમ પોતે આપણી સાથે છે, એલોહીમ પોતે છે, આપણાથી વેગળા નથી, એ આપણાથી દૂર જ નથી, આપણે આપણી સાથે જ છે. અને એટલે ગીત શાસ્ત્ર 23 ની અંદર દાઉદ ત્યાં પણ કહે છે, જો કે મરણની છાયાની ખીણમાંથી હું ચાલું તો પણ હું કોઈ પણ ગુંડાઈથી બીસ નહીં, કેમ કે તમે મારી સાથે છો. અને જ્યારે ઈશ્વર સાથે હોય
તો શા માટે આપણે બીવાની જરૂર છે? સંતોષ સહિતનું જીવન આપણે જીવીએ. પ્રભુએ આપણને બહુ મોટા વચન આપ્યા છે. યશાયા 65:49 કીધું છે, તેઓ હાક મારે તે પહેલા હું તેઓનો ઉત્તર આપીશ, અને તેઓ હજી તો બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ. લોકોની ગેરહાજરી હોઈ શકે, પતિ અને પત્ની હોય પણ બંને એવું લાગે કે ગેરહાજર છે જ નહીં એકબીજા માટે. બાળકો હોય પણ એવું લાગે કે ગેરહાજર છે જ નહીં. આપણા સાથી મિત્રો હોય કે કોઈ પણ હોય, આપણને ગેરહાજરી અનુભવ થઈ શકે, પણ એલોહીમ એ કદી પણ ગેરહાજર નહીં. જો આપણે કરાર તોડીએ નહીં, કદી પણ ગેરહાજર નથી. દરેક સમયે હાજર જ છે. આપણું દુઃખ એમનાથી દૂર નથી, આપણા કષ્ટ એમનાથી દૂર નથી, આપણા આંસુ એમનાથી દૂર નથી, આપણા જોખમ એમનાથી દૂર નથી, આપણી સતાવણી એમનાથી દૂર નથી, આપણો આનંદ એમનાથી દૂર નથી. એ આપણી સાથે જ છે. તેમ છતાંય આપણે એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે, અને કે યુસફની સાથે યહોવા હતા, છતાં યુસફને ખાડામાં જવું પડ્યું, જેલમાં જવું પડ્યું. એટલે ઈશ્વરની હાજરી કદાચ કષ્ટ દૂર નહીં કરે, દુઃખ દૂર નહીં કરે એવું શક્ય છે, પણ ઈશ્વરની હાજરી તમારામાં સંતોષ જરૂર લાવશે, આનંદ જરૂર લાવશે, શાંતિ જરૂર લાવશે. એ તમને એક હેતુ આપશે, એ ખાતરી છે. અને એ યહોવાની હાજરી છે, એલોહીમની હાજરી છે. એટલે આજે આપણે જે સમજીએ છીએ એ છે એલોહીમ જે હાજર છે, એનો અર્થ એ થયો કહેવાય કે એલોહીમ હાજર છે કે જ્યાં એ પોતાને પ્રગટ કર્યા છે. જો તમને ઈશ્વરે પ્રગટ કર્યા છે તો તમે એમની હાજરી અનુભવી શકશો. જ્યાં ઈશ્વર કાર્ય કરે છે ત્યાં એમની હાજરી છે. જ્યાં ઈશ્વર સંગત કરે છે આપણી સાથે, ત્યાં એમની હાજરી છે. જ્યાં ઈશ્વર ન્યાય કરે છે ત્યાં એમની હાજરી છે. જ્યાં ઈશ્વર બચાવ કરે છે ત્યાં એમની હાજરી છે. એટલે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ, કોઈ પણ સ્થળ પર હોઈએ, પણ ઈશ્વર પહેલેથી જ ત્યાં હાજર છે. એલોહીમ પહેલેથી જ ત્યાં હાજર છે. આપણી એકલતામાં ઈશ્વરની હાજરીની સભાનતા આપણને દિલાસો પૂરો પાડે છે. ઈશ્વર કહે છે કે હું તમારી સાથે છું, જગતને મેં જીત્યું છે. દિલાસો પૂરો પાડે છે. ભયયુક્ત પરિસ્થિતિ હોય, એલોહીમની હાજરી આપણને હિંમત પૂરી પાડે છે. અને સતાવણીનો સમય હોય, એલોહીમની હાજરી આપણને ધીરજ પૂરી પાડે છે. ઈશ્વર વિશ્વાસુ છે, એ છૂટકાનો માર્ગ ચોક્કસ રાખ્યા છે. એટલે આપણે યાદ રાખીએ કે ઈશ્વર તો હાજર છે, પણ એમને ગેરહાજરી માટે આપણે જવાબદાર ના બનીએ. આપણે એનું ધ્યાન રાખીએ, એમની સભાનતા માટે એમની હાજરીને સભાનતા રાખીએ, એમની હાજરીને માન આપીએ, એમને અધીન થઈએ અને એમની સંગતનો આનંદ લઈએ. એ આપણાથી દૂર નથી, આપણી પાસે જ છે. થેન્ક યુ સો મચ. પ્રભુ તમને આશીર્વાદિત કરે અને પ્રભુ તમને બહુ જ કૃપા આપે કે આજનું જે વચન છે, ઈશ્વર સર્વત્ર છે, એ દ્વારા પ્રભુ તમને એમની હાજરીના અનુભવથી વિસ્તૃત કરે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ.